ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ વતી ગૌરાંગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે એસએસસીની હાલમાં જે એક્ઝામ લેવાની એ એક્ઝામની અંદર ગણિતના 30 પ્રશ્નો પૂછાણા હતા. એ 30 પ્રશ્નોનું સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા કરીએ છીએ. ચાલો, તો પહેલાં આપણને એક સંખ્યા રેખા આપીને એમાં કીધું છે કે √3 દર્શાવો. હવે √3ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1.73 થાય. હવે અહીંયા પી આપી 1 અને 2 ની વચ્ચે ક્યુ બિંદુ છે એટલે ક્યુની કિંમત 1.73 ની આજુબાજુની થાય. માટે આપણે √3 ક્યુ બિંદુને દર્શાવશું. ત્યાર પછી કીધું સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. કારણ એનું એક જ છે, કારણ કે પ્રત્યેક સંખ્યાનું સંખ્યા રેખા પર એક જ બિંદુ તરીકે, અનન્ય બિંદુ તરીકે નિરૂપણ થઈએ કે એનાથી વધારે બિંદુઓમાં નિરૂપણ ન થાય. એક સંખ્યાને તમે એકવાર સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો. જો એ અને એન પ્રાકૃતિક સંખ્યા હોય તો એની 0 ઘાતની ઉપર n ઘાત. હવે કોઈ પણની 0 ઘાત એટલે એનો જવાબ 1 થાય ને 1 ની ઉપર ગમે એટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ 1 જ થાય. માટે આપણો વિકલ્પ નંબર સી સાચો પડશે. નંબર 5 ઉપર જોઈ કઈ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હવે જેના છેદમાં 2 અથવા 5ના ગુણકમાં હોય એની અભિવ્યક્તિ છે એ શાંત અભિવ્યક્તિ બને. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 5 તેરી 15 થાય, 3 નડે. અહીંયા 7 દુ 14 થાય, 7 નડે. 11 તેરી 33 તો થવાનું જ નથી ને અહીંયા 11. એટલે બધાયના છેદમાં 2 અથવા 5 હોવું જોઈએ, 2 અને 5 હોવું જોઈએ. પણ અહીંયા તમે 3 છે, અહીંયા 7 છે, અહીંયા 11 3 એ નડે છે. એટલે આપેલ ચારેય વિકલ્પો છે એ અનંત અભિવ્યક્તિ માટે આપેલા છે. એટલે આ પ્રશ્ન આપણે કહી શકીએ કે લગભગ ભૂલ ભરેલો હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તો આનું તમને ગ્રેસિંગ આપવા પાત્ર રહેશે. બહુપદીમાં 3x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 માં 1 એ શાનો સહગુણક છે? તો કે અહીંયા x ની આગળ કાંઈ નથી એટલે એનો સહગુણક 1 થાય. અને અચળ પદ એટલે કે x ની 0 ઘાત, તો એનો સહગુણક અહીંયા 1 જ બને છે. તો x ની 1 ઘાત અને x ની 0 ઘાતનો સહગુણક વિદ્યાર્થી મિત્રો 1 બનશે. એટલે આપણો વિકલ્પ નંબર સી છે એ સાચો પડશે. ત્યાર પછી જોઈએ સુરેખ બહુપદીને ઓળખો. ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ સરળ પ્રશ્ન આપણને પૂછી લીધો કે x ની અહીંયા 1 ઘાત આપી છે એટલે બી વિકલ્પ આપણો સુરેખ બહુપદી માટે થશે. બહુપદી p ઓફ x બરાબર 2x વર્ગ વત્તા 7x ઓછા 4 નું 1 શૂન્ય c હોય તો c ગોતો. અહીંયા મેં તમને ગણતરી કરી દીધી છે. આમાં 2 શૂન્યો આપણી પાસે આવ્યા, -4 અને 1/2. તો આમાં તમારે જોવાનું -4 તો છે નહીં પણ 1/2 છે તો 1 શૂન્ય એનું 1/2 થશે. આપણે વાર ન લાગે, ઝડપથી સોલ્યુશન કરીએ કે એટલા માટે તે ગણતરી સાથે તમારે અમે મૂકેલું છે. x+2 શાનો અવયવ છે? સોરી, અવયવ નથી એવું તમને પૂછ્યું. તો આપણે x+2 છે એટલે +2 બરાબરની આ બાજુ લેતા x ની કિંમત -2 મળે. એટલે આ ડી વિકલ્પમાં જ્યારે x ની કિંમત તમે વિદ્યાર્થી મિત્રો -2 મૂકો છો ત્યારે તમારો જવાબ 0 નથી થતો, 2 થાય. જો જવાબ 0 થાય તો એને અવયવ કહેવાય, પણ અહીંયા 0 નથી થતો એટલે અવયવ ન કહેવાય. એટલે આપણો વિકલ્પ નંબર ડી સાચો પડશે. બિંદુ અને ચરણની સાચી જોડ એ વિકલ્પમાં આપેલી 1 3 2 પ્લસ છે કે જે પ્રથમ ચરણમાં હોય, બાકી તમામ જોડ ખોટી આપેલી છે. a બરાબર a does not equal to 0, b does not equal to 0, સમીકરણ ax plus by plus c બરાબર 0 ના કેટલા શૂન્યો? હવે આપેલ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણને વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ છે એ મળે છે. ત્યાર પછી ભૂમિતિમાં આવતું અવ્યાખ્યાયિત પદ સમતલ છે. સમતલ બિંદુ કે જે આપણા અવ્યાખ્યાયિત પદો છે એમાંનું એક સમતલ છે. 3 અવ્યાખ્યાયિત પદ આપણી બુકમાં આપ્યા છે. અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરીએ એટલે પહેલા પદનો વર્ગ 2 કરીને પહેલું પદ, બીજું પદ અને બીજા પદનો વર્ગ છે એ આપણા સૂત્ર મુજબ બંધ બેસે. તો a પ્લસ √a ઇન્ટુ √b અને √b નો વર્ગ b, તો a પ્લસ 2 √ab પ્લસ b જવાબ છે એ આપણો સાચો આવે છે. ચલો ત્યાર પછી આપણને આપ્યો છે
32 ઉપર 2/5. 32 એટલે 2/5 અને એની ઉપર 2/5 ઘાત ઉડે, 2 ઉપર 2 ઘાત, એટલે કે જવાબ 4 છે એ આપણો વિદ્યાર્થી મિત્ર રહેશે આ વિકલ્પ માટે. હવે અહીંયા તમે જુઓ ને તો આ બે રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી 180 બાદ થાય એટલે જવાબ 0 આપણી સામે લખેલો છે. ત્યાર પછી જુઓ તો ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ શરત પરથી બે ત્રિકોણ છે એ આપણે એકરૂપ કરી શકવાના છીએ આપેલા આકૃતિમાં. એની પછી નેક્સ્ટ પ્રશ્ન અહીંયા લખ્યો કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ થાય અને આપેલ બહુપદી માટે સાદુરૂપ x+1 નો વર્ગ આપણને મળેલું છે. તો બંને બાજુ વર્ગમૂળ લ્યો તો બાજુ બરાબર આપણને x+4 મળે. પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ થાય એટલે 4 કૌંસમાં x+1 જે આપણી પરિમિતિ થશે ચોરસ. નીચેનામાંથી ખૂણો વિપરીત કોણ છે? તો 225 સાચો જવાબ છે, કારણ કે વિપરીત કોણનો એવો નિયમ છે કે 180 અને 360 ની વચ્ચે હોય. તો આપેલ 4 વિકલ્પમાંથી 225 એક એવો વિકલ્પ છે કે જે 180 અને 360 ની વચ્ચે તમને મળવા પાત્ર રહી છે. x3 - 1 ને x+1 વડે ભાગતા શેષ કેટલી વધે? તો x+1 ને ભાગવાનું છે, બરાબર. તો x3 - 1 ને x+1 વડે ભાગે એટલે +1 બરાબર ની આ બાજુ આવ્યા તો x બરાબર -1 બન્યા. આ x બરાબર -1 તમારે x3 - 1 ની અંદર મૂકી દેવાના એટલે જે જવાબ આવે તમારી શેષ હોય, મતલબ કે -2 એ આપણી શેષ હશે. છેદનું સમીકરણ કરવાનું તો √5 - √3 છે તો √5 + √3 વડે ઉપર નીચે ગુણી નાખ્યું એટલે નીચે -b ને +b નું સ્વરૂપ બન્યું એટલે 5 માંથી 3 ગયા 2 આવ્યા એટલે વિકલ્પ નંબર બી √5 + √3 ના છેદમાં 2 સાચો જવાબ આપણો છે. બે રેખાઓ એક સામાન્ય બિંદુમાં છેદે, એને એકથી વધારે સામાન્ય બિંદુ ન હોય એટલે આના ઉપરથી એવો ખ્યાલ સ્પષ્ટ થાય કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ મળે નહીં, કારણ કે જો એકથી વધુ સામાન્ય બિંદુ મળે તો એને સંપાતી રેખા કહેવામાં આવે. એ બે રેખાઓ ભિન્ન ન થાય એટલા માટે. આપણને એક સાદું રૂપ આપણે 1/2 ઘાતને ઉપર મોકલીએ તો એ ઘાત માઇનસ થાય, તો 1/4 - 1/2 કરીએ એટલે સાદુરૂપ તમારી સામે દેખાય છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે 11 ની ઉપર -1/4 ઘાત વધી છે. નીચેનામાંથી કયું બિંદુ સમીકરણનો ઉકેલ છે? તો જ્યારે તમે x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 મૂકશો ત્યારે તમારા સમીકરણનું સમાધાન કરશે. 2 + 3 એટલે કે સમીકરણનું સમાધાન કર્યું ડાબા બરાબર જબા મુજબ એટલે આપણો વિકલ્પ નંબર ડી 1, -1 સાચો જવાબ બંધ બેસે છે. x બરાબર 1 y બરાબર 2 સમીકરણમાં મૂકી દીધું તો 4, x માં 1 અને y માં 2 મૂક્યા, 5 દુ 10 ને આ બાજુ લાવ્યા તો 4 + 10 14 થયા. તો કેની કિંમત આપણને મળવા પાત્ર રહી છે 14. આ બંને આકૃતિ તમને સરસ મજાની બુકમાં દેખાડી છે, તમે જોશો એટલે તરત ખબર પડશે કે આ બંને જોડ જે ખૂણાની બની એ આસન્ન કોણની જોડ છે. 53 ના માપનો કોટિકોણ, 53 નો કોટિકોણ એટલે 90 માંથી બાદ કરવાથી 37 અંશ મળશે અને એ 37 નો પૂરક કોણ એટલે 180 માંથી 37 ને બાદ કરો એટલે 143 અંશ છે એ આપણો જવાબ મળે છે. આ બંને ખૂણાઓ પેલા તમને જે આપ્યા એ પાસેના ખૂણાઓ છે એનો સરવાળો 180 થાય, જે અહીંયા જેમ પ્રમાણ મુજબ આપ્યો છે. તો એઓપી માં 8x અને પીઓબી માં 7x લેતા x ની ગણતરી કરીને 12 જવાબ આવ્યો. આ 12 જવાબ પીઓબી નો 7x મુજબનો રહેશે. તો 7 × 12 = 12 × 7 = 84. હવે પીઓબી ની સામેનો ખૂણો એઓક્યુ બને કે બે ખૂણા સરખા થાય અભિકોણની જોડ મુજબ. તો એઓક્યુ પીઓબી જેટલો એટલે કે 84 અંશ રહેશે. પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ. ખૂબ જ સરળ પ્રશ્ન છે. 12x² - 7x + 1 ના અવયવો પાડ્યા. અવયવોમાં તમારી સામે આ કાઉસ દેખાતો હશે વિદ્યાર્થી મિત્રો. આ કાઉસ તમારી સામે છે એમાં તમે આની હારે સરખામણી કરો. 3x + m અને 4x + n જોડે સરખામણી કરો તો m આરવાર અહીંયા -1 બંધ બેસે ને n આરવાર -1 બંધ બેસે. તો m બરાબર -1, n બરાબર -1. તો m + n -1 - 1 કેટલા થઈ જાય? -2.
નીચેનામાંથી કયું બિંદુ ચતુર્થ ચરણમાં છે? તો એક પ્લસ અને માઇનસ જે ચતુર્થ ચરણનું બિંદુ હોય. ત્યાર પછી સરળ કોણનું માપ તો કે 180 અંશ. ખૂબ જ સરળ પ્રશ્ન હતો. આ 30 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારી સામે આપણે મૂક્યા છે. આ 30 પ્રશ્નો કે જે હાલમાં લેવાયેલ એસએસસીની એક્ઝામમાં તમે અટેમ્પ્ટ કર્યા હશે અને લગભગ મોટા ભાગે બધાના પ્રશ્નો બધાય સાચા હોય એવી આપણે તમારી પાસે આશા રાખીએ. ખૂબ જ સરળ પેપર હતો. ખૂબ જ સારી રીતે તમે એક્ઝામ આપી હશે.